હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આજે આપણે વાત કરીશું. તો અત્યારે હાલમાં જે વિજ્ઞાનનું પેપર છે માર્ચ 2025 8 તારીખે, તો એના માટે આજે આપણે વિભાગ ડીના અતિ મહત્વના અને એક્ઝામમાં 100% પૂછાય એવા પ્રશ્નોની આપણે વાત કરીશું. તો એના માટે પહેલું આપણું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર, જેની અંદરથી અહીં અમે પ્રશ્નો લખેલા છે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, આનો પ્રયોગ 4 માર્કનો છે. ગ્લુકોઝ, આલ્કોહોલ જેવા સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, 4 માર્કનો પ્રશ્ન છે. પ્લાસ્ટર ઓફ પેરિસ 4 માર્કનો પ્રશ્ન છે. એના પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ માટે ક્લોર આલ્કલી પ્રક્રિયા 4 માર્કનો પ્રશ્ન છે. ખાવાનો સોડા બનાવટ અને ઉપયોગો, પીએચ માપક્રમ. આ ચેપ્ટર આપણે અતિ માર્ક માટે ઘણું બધું મહત્વનું છે. તો આટલા પ્રશ્નો એની અંદરથી વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે. છેલ્લા 2 દિવસની અંદર આ પ્રશ્નો પાકા કરવા. જૈવિક ક્રિયાઓમાં પોષણ પદ્ધતિઓ, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. એના પછી અમીબામાં પોષણ, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, વનસ્પતિમાં પાણીનું વહન, હૃદયની રચના અને શ્વસનના પ્રકાર. આટલા છેલ્લા દિવસોની અંદર પ્રશ્નો જોઈ લેવા, જે ખાસ આપણા માટે અગત્યના છે અને 100% જે છે આવા પ્રશ્નો તમારી એક્ઝામની સામે આવશે. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, માનવ આંખની અંદર આંખની ખામીઓ, માનવ આંખ, તારાઓનું ટમટમવું, મેઘધનુષ્યની રચના, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિઘટન. આપણું પર્યાવરણ, એની અંદરથી નિવસન તંત્રના ઘટકો, આહાર જાળ, જૈવિક વિશાલન, ઓઝોન સ્તર અને કચરાના નિકાલ માટેના ઉપાયો. તો ટોટલ વિદ્યાર્થી આપણે અહીંયા 4 ચેપ્ટરની વાત કરી છે. તો ચારેમાંથી જૈવિક ક્રિયા અને એસિડ, બેઝ, ક્ષારમાંથી ટોટલ 2 પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાય. હવે આ 2 પ્રશ્નો સિવાય તમારી સામે માનવ આંખમાં ચેપ્ટર વાળું છે, એમાંથી એક પ્રશ્ન આવશે. આપણું પર્યાવરણ, આમાંથી એક પ્રશ્ન તમારી સામે આવશે. તો ખાસ કરીને આપણે 8માંથી 5 લખવાના હોય, તો એના માટે અતિ મહત્વના પ્રશ્નો અહીં આપણી સામે. હવે નેક્સ્ટ આના પછીના પાર્ટની અંદર આપણે વિભાગ સી અને બી વિશેના પ્રશ્નોની ચર્ચા કરીશું. આઈએમપી